હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ 8માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 5 વર્ગ અને વર્ગમૂળમાં પ્રશ્ન નંબર 2 જોવા જઈ રહ્યા છે। ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન બેલ હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને મળી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો નીચેની સંખ્યા માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી। અહીંયા તમને ચોખ્ખું કીધું છે કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી અને તેનું શું આપવાનું છે, કારણ સહિત જણાવવાનું છે। તો હવે આપણે લખીએ કે 1057 છે, બરાબર। આપણે પૂર્ણ વર્ગ નથી તો ખબર છે, તો એકમનો અંક એટલે છેલ્લો અંક, એકમનો અંક શું છે, આ હોય ને એકમનો અંક કે શું, એકમનો અંક કેટલો છે, 7 છે, બરાબર। એકમનો અંક 7 છે તો કારણ જણાવશું આપણે, કારણ કે જે 0 1 4 5 6 કે 9, શું કીધું, 0 1 4 5 6 કે 9 નથી, બરાબર। આ પૂર્ણ વર્ગ સંખ્યા છે, 0 1 4 5 6 કે 9 નથી, માટે 1057 પૂર્ણ વર્ગ સંખ્યા નથી વિદ્યાર્થી મિત્રો, રાઈટ, બરાબર। આમાં યાદ રાખવાનું 1057 છે તેમાં છેલ્લો અંક જોવાનો, એકમનો અંક 7 છે, પછી કારણ આપ્યું કે 0 1 4 5 6 કે 9 નથી, તેથી તે 1057 પૂર્ણ વર્ગ સંખ્યા નથી। હવે બીજું 2,34,53, બરાબર, 2,03,453, એમાં 3 અંક જુઓ તો 2,03,453, ઓકે, સોરી 23,453 છે, 2 લાખ નથી, 23,453। તો વિદ્યાર્થી મિત્રો એકમનો અંક શું થશે, તો એકમનો અંક થશે 3, છેલ્લો અંક જોવાનો, કયો અંક જોવાનો, છેલ્લો, એકમનો અંક 3 છે, કારણ કે જે 0 1 4 5 6 કે 9 નથી, તો 23,453 પૂર્ણ વર્ગ સંખ્યા નથી, બરાબર, રાઈટ। આવું બધામાં સેમ જ આવશે। 7,928 એમાં 8 છેલ્લો અંક એકમનો અંક હોય તો 7,928 એકમનો અંક 8 છે, એકમનો અંક શું છે વિદ્યાર્થી મિત્રો, 8 છે, કારણ સેમ જ આવશે, 0 1 4 5 6 કે 9 નથી, બરાબર। માટે 7,928 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી। હવે તમને આપ્યું છે 2,22,222, તો 2 લાખ છે, 2,22,222 માં 2 છેલ્લો અંક જોવાનો, એકમનો અંક શું છે, તો કે એકમનો અંક 2 છે, એકમનો અંક શું છે, 2 છે, કારણ કે જે 0 1 4 5 0 1 4 5 6 કે
નવમાં નથી માટે 2,22,222 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હવે આપ્યું છે 64,000. તો આમાં 0 છે. જો છેલ્લો અંક શું છે? 0. 64,000. રાઈટ. તો શૂન્ય છે એ કેવી સંખ્યા છે? શૂન્ય સંખ્યા છે તે આપણે કહીએ એકી પણ છે. શૂન્ય શેમાં કાઉન્ટ કરશું આપણે? એકીમાં છે. પણ 64,000 છે તે પૂર્ણ વર્ગ સંખ્યા શૂન્યની બેકી સંખ્યા પણ છે. બરાબર. પૂર્ણ વર્ગ સંખ્યા શૂન્યની કઈ સંખ્યા છે? એક બેકી સંખ્યા છે. બરાબર. 64,000 છે બરાબર, કારણ કે 6 અને 4 આવે છે તેથી તેને બેકી સંખ્યામાં પણ સ્થાન મળે છે. માટે લખવાનું કે 64,000 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ઓકે, ક્લિયર? નેક્સ્ટ છે 89,722. તો 89,722 માં 2 જોવાનો. 2 તો એકમનો અંક કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 2 છે. કારણ કે જે 0, 1, 4, 5, 6 કે 9માંનો નથી. એટલે આ ભાગ 9માંનો નથી. માટે લખવાનું કે 89,722 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 2,22,000. ઓકે, 2,22,000. તો 2,22,000 માં એકમનો અંક શું બને? જે એકમનો અંક છેલ્લો અંક હોય એકમનો અંક બને. શું બને વિદ્યાર્થી મિત્રો? એકમનો અંક 0 છે. કારણ કે પૂર્ણ વર્ગ સંખ્યા જો 2 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. અને શૂન્યની સંખ્યા પણ કેવી છે? પૂર્ણ વર્ગ સંખ્યામાં શૂન્યની સંખ્યા કેવી કહેવાય? બેકી સંખ્યા છે. કેવી છે? શૂન્યની સંખ્યા બેકી સંખ્યા છે. માટે 2,22,000 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર. હવે જુઓ 5,50,000. 5,05,050 કેટલા છે? 5,05,050. તો અહીંયા લખો 5,50,000 માં એકમનો અંક 0 છે. લખ્યું? પછી કારણ લખશું કે પૂર્ણ વર્ગ સંખ્યા શૂન્યની કઈ છે? એકી સંખ્યા છે. કઈ છે? એકી. પૂર્ણ વર્ગ શૂન્યની સંખ્યા એકી નહીં આવે અહીંયા. 0 કેવી છે? બેકી સંખ્યામાં આવશે. પૂર્ણ વર્ગ સંખ્યામાં શૂન્યની બેકી સંખ્યા હોય
બરાબર વિદ્યાર્થી મિત્રો, હું લખ્યું કે પૂર્ણ વર્ગ સંખ્યામાં શૂન્ય કેવી હશે? બેકી સંખ્યા હોય. માટે 5,05,050 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર, 5,05,050 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી વિદ્યાર્થી મિત્રો. બરાબર.